નવી સેદણી ખાતે 11 કેવી વીજ ડીપી પર ચડી 30 વર્ષીય યુવાનનું કરુણ મોત. હરદેવાસના વતની વાલાજી હેમાજી ઠાકોરનું ઘટના સ્થળે જ મોત. એક જ દિવસમાં બે ગંભીર ઘટનાઓથી વિસ્તારમાં હાહાકાર. જો વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના નવી સેદણી ગામે બુધવારે એક કરુણ ઘટના સામે આવી છે. હરદેવાસના ગામના વતની વાલાજી હેમાજી ઠાકોરનું 11 કેવી હાઈ વીજ ડીપી પર ચડી જતા કરંટ લાગવાથી કરુણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો સ્થળ પર દોડી આવ્યા હતા. જાણ કરવામાં આવતા પોલીસ અને વીજ વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. જરૂરી કાર્યવાહી બાદ મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ વાલાજી હેમાજી ઠાકોર 11 કેવી હાઈ ટેન્શન વીજ ડીપી પર ચડ્યા હતા, જ્યાં કરંટ લાગતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જોકે તેઓ ડીપી પર કયા કારણસર ચડ્યા હતા અને ઘટનાનું ચોક્કસ કારણ શું છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો સામે આવશે. ઉલ્લેખનીય છે કે એક જ દિવસમાં વિસ્તારમાં બનેલી બે ગંભીર ઘટનાઓને કારણે સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. લોકોમાં ભય, ચિંતા અને શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.